પરમ દિવસે હું ને સુશીલા શાકભાજી લેવા માર્કેટમાં ગયા. તે ગધેડો જતો હતો. મને થયો લાવ જરા સળી કરું. મેં કહ્યું સુશી, આ જો તારો સંબંધી જાય ઓળખે છે ને? મને કે મારા દિયરને હું ન ઓળખું? બોલો, આવી માથાની છે. કહું છું હું છે ને તે વાટકી લેવા માટે સાડીવાળાની દુકાને જઈને આવું. હો, વાડકી લેવા સાડીવાળાની દુકાને? સ્કીમ છે, 4 સાડી ઉપર 2 સ્ટેનલેસ સ્ટીલની વાટકી ફ્રી. બોલો, અને એના માટે શું આ બબ્બે ઘડિયાળ કેમ બાંધી છે હાથમાં? અરે એકમાં નાનો કાંટો નથી ને બીજામાં મોટો કાંટો નથી. અરે પણ તો ટાઈમ કેમ ખબર પડે? સાવ ડોબા છો, ટાઈમ તો કોકને પૂછી લેવાય કે નહીં? અમારા ફેમિલીમાં છે ને બધા સરકાર વિરોધી છે. મારા વડ દાદા, એમને 2 પત્નીઓ હતી. મારા દાદાને 6 સંતાનો, મારી દાદી અંગૂઠા છાપ, અને મારા બાપા ટ્યુશનો કરે. થયા ને સરકાર વિરોધી. સરકારની બધી યોજનાઓનો સરેઆમ ભંગ. પણ હું એકલો સંસ્કારી છું. સરકારની યોજના પ્રમાણે મેં સમજી વિચારીને મોટી ઉંમરે લગ્ન કર્યા. હા, જો કે અમારા ફેમિલીના ટ્રેક રેકોર્ડને લીધે કોઈ છોકરી નહોતું આપતું, એ આખો અલગ જ વિષય છે. અને તમને કહી દઉં, આ મોટી ઉંમરે લગ્ન કર્યા ને એનો મને ખૂબ આનંદ છે. શું કામ ન હોય ભાઈ? જીવનમાં મુસીબત જેટલી મોડી આવે એટલો આનંદ વધારે. અને અમારા દોસ્તારો મને બહુ ટોક્યા કરે. મને કે ગિરીશિયા લગ્ન નહીં કરતો, દુઃખી થઈશ. મેં કહું ના બોસ, એમ ના ચાલે. હું લગ્ન કરીશ જ, ને પછી જો એવું લાગશે તો બીજી વાર નહીં કરું એમ. અને મારા દીકરાને છે ને, હિતુને, હું લગ્ન કર ન કર એવી કોઈ શિખામણ આપતો જ નથી. અને મારે આપવાની જરૂર નથી. શું કામ આપવું? એની સામે તો પ્રેક્ટિકલ દાખલો છે ને એના બાપાનો. એને જે નિર્ણય લેવો એ લે. સાચું કહો, ઘણી વાર તો મને બેઠા બેઠા એમ થાય કે અમે લોકો ભગવાન રામચંદ્રજીના વંશજો છીએ. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. અમારા ફેમિલીમાં એવું જ છે સાહેબ. અગ્નિની સાક્ષીએ લીધેલું વચન આજ દિવસ સુધી કોઈએ તોડ્યું નથી. એટલે કે કોઈએ છૂટાછેડા લીધા નથી. ભલે કેટલીય વાર પ્રાણ જવાની ઘડીઓ આવી ગઈ સાહેબ. આવી ઉચ્ચ ભાવનાને કારણે જ અમારું ફેમિલી સમાજથી અલગ તરી આવે છે. આ જો કે અત્યારે ડૂબવાના હારે છે. તમારે બચાવવા માટે હાથ લંબાવવો હોય તો લંબાવજો. તમારો હાથ પકડીને તમને ખેંચી લઈશું. એક દી ભલા બે.